Okay, friends, once again, welcome back and a very good afternoon to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6ના જે ઉદાહરણના દાખલાઓ હતા એ આપણે ફિનિશ કર્યા હતા અને તમે દેખ્યું હશે કે ખૂબ જ સારી કક્ષાના દાખલાઓ હતા. આજે આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ ડિસ્કસ કરીશું. હવેના બધા જ ચેપ્ટર્સની અંદર મેં તમને વાત કરી એ પ્રમાણે જે ક્વેશ્ચન્સ જે ન્યુમેરિકલ્સ કેન્સલ્ડ કરેલા છે આ લોકોએ બોર્ડમાંથી એ મારા નોટ્સની અંદર તો આવશે જ, પણ એનું ડિસ્કશન પણ આપણે સંપૂર્ણપણે કરીશું. સિલેબસ પત્યા પછી કરીશું. હાલના તબક્કે એ બધા ન્યુમેરિકલ્સને સ્કીપ કરીશું. થિયરીઓ તો બધી હું ચલાવીશ અને છેલ્લે એવું અસાઇનમેન્ટ પણ આપીશ કે જેની અંદર બધી જ થિયરીઓના જે કેન્સલ થયેલી થિયરીઓ છે એના આધારિત કન્સેપ્ટ બેઝડ તમને નોલેજ મળી જાય. આજે આપણે ચેપ્ટર નંબર 4ના જે સ્વાધ્યાયના અમુક દાખલાઓ છે, સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ ડિસ્કસ કરીશું જે બાકીના છે. સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો ડિસ્કસ થઈ ગયો છે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. હા સર. એક જ મિનિટ. ઓકે ફ્રેન્ડ્સ, કમ ટુ ધ ક્વેશ્ચન નંબર 3. શું તમારા મોબાઈલની અંદર ક્વેશ્ચન નંબર 3 તમને દેખાઈ રહ્યું છે? હા સર. ઓકે ફાઇન. હા સર. ઓકે, સો જુઓ મિત્રો શું છે રકમ. આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણ આપેલા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય વાય અક્ષ પર ચોકડી વડે દર્શાવેલ છે. એટલે જ્યાં ચોકડી છે તે કુલ ઉર્જા છે. તો આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ના હોય એવો વિસ્તાર શોધો. દરેક કિસ્સામાં એવો વિસ્તાર શોધો કે જ્યાં કણ અસ્તિત્વમાં જ ના હોઈ શકે. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે પણ દર્શાવો. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ એવા કેટલાક ઉદાહરણ વિચારો કે જેમાં સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવે. એટલે આપણે પહેલા ક્વેશ્ચનનો આન્સર આપવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા કે એવા વિસ્તારો વિચારીશું કે જ્યાં કણ હોય જ ના શકે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે કહેવા શું માગે છે કંઈ ખબર જ નહીં પડતી. શું પૂછવા શું માગે છે આ લોકો? હમણાં તમને ખ્યાલ આવશે આ શું કહેવા માગે છે. પણ પહેલા મને એ કહો કે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? ચલો કોઈ મને કહેશે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? હાફ mv સ્ક્વેર. ઓકે, વેરી ગુડ. ગતિ ઉર્જાનું સમીકરણ હાફ mv સ્ક્વેર છે. વાત સાચી. ચલો, શું ગતિ ઉર્જા ક્યારેય નેગેટિવ હોઈ શકે? ના સર. ના સર. હાફ એમ અને વી સ્ક્વેર, તો એમાંથી એક પણ પદ નેગેટિવ છે મિત્રો? ના સર. નથી નેગેટિવ. ગતિ ઉર્જા નેગેટિવ હોય એ શક્ય જ નથી. મિત્રો યાદ રાખજો, સ્થિતિ ઉર્જા ઋણ હોઈ શકે છે. સ્થિતિ ઉર્જા ઋણ હોઈ શકે છે, પણ સર વેગ પણ ઋણ ના હોઈ શકે? પણ વેગનો વર્ગ છે ને ગતિ ઉર્જામાં. હા, ઓકે, હા. ઓકે, તો ફ્રેન્ડ્સ, કાઇનેટિક એનર્જી ઇઝ ઓલવેઝ પોઝિટિવ. ચલો, શું આ વાક્ય તમને ખબર પડ્યું?
હા સર. સર. હવે આપણને ખબર છે કે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો આવા સંજોગોમાં જો મારે ગતિ ઉર્જા શોધવી હોય તો મારે શું કરવું જોઈએ? યાંત્રિક ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા. હા, કુલ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરવી પડે. હા કે ના? હા સર. હા સર. અને આનો જવાબ કેવો આવવો? હા સર. જવાબ કેવો આવવો જોઈએ? પોઝિટિવ. અને હંમેશા ધન આવવો જ જોઈએ. હા કે ના? કારણ કે ગતિ ઉર્જા તો ધન જ હોય. ચલો, શું તમે આ સમજ્યા મિત્રો? હા સર. સર. હા. હવે આલેખ નંબર 1 દેખો. તમને દેખાય છે આલેખ નંબર 1? હા સર. 4 જે આલેખ છે ને એ ખરેખર સ્થિતિ ઉર્જા વર્સિસ આ 4 આલેખ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ છે. એટલે આલેખમાં જે વી છે, વી નથી પણ યુ છે એવું માની લેજો. પણ સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ અહીંયા આગળ આપણે વી ધાર્યો છે. તો સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ વી ધાર્યો છે. ચલો, મને આલેખ નંબર 1 ને ધ્યાનથી વિચારો. તો આ જે પોર્શન છે ત્યાં આગળ સ્થિતિ ઉર્જા તમે જોઈ શકો છો 0 છે અને ગતિ ઉર્જા ધન જ છે. આને આપણે એ કહી દઈએ. તો સૌથી પહેલા આલેખનો વિચાર કરીએ કે x નું મૂલ્ય જ્યારે a કરતાં ઓછું હોય તો તમે કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરશો તો જવાબ પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? આ ચોકડી કુલ ઉર્જા છે એટલે કુલ ઉર્જા અહીંયા કંઈક છે અને સ્થિતિ ઉર્જા 0 જ છે. તો સ્થિતિ ઉર્જા કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરશો તો જવાબ પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? આ સમથિંગ સમથિંગ અહીંયા કુલ ઉર્જા અહીંયા છે અને આ સ્થિતિ ઉર્જા તો 0 જ છે. તો સમથિંગ પોઝિટિવમાંથી 0 વેલ્યુ બાદ કરો તો આન્સર પોઝિટિવ આવશે કે? પોઝિટિવ. આન્સર પોઝિટિવ આવ્યો એટલે ત્યાં આગળ કણ હોવાની શક્યતા છે. કણ ત્યાં રહી શકે, હોઈ શકે, કારણ કે આ ખોટું નથી, પોસિબલ છે. એટલે આ વિસ્તારમાં કણ હોઈ શકે છે. કણ આ વિસ્તારમાં રહી શકે છે. પણ x ગ્રેટર ધેન a કરો તો હવે સ્થિતિ ઉર્જા આ છે અને કુલ ઉર્જાનું મૂલ્ય જો એના કરતાં ઓછું છે. દેખાય તમને કુલ ઉર્જાનું મૂલ્ય? તો ઋણ મૂલ્ય મળશે. તો હવે કુલ ઉર્જામાંથી તમે સ્થિતિ ઉર્જા બાદ કરો તો નાના મૂલ્યમાંથી મોટું મૂલ્ય બાદ કરો તો તમને જવાબ કેવો મળશે? નેગેટિવ મળશે. નેગેટિવ મળશે. તો શું અહીંયા કણ હોઈ શકે આટલા વિસ્તારમાં? ના હોઈ શકે. એટલે આ વિસ્તારમાં કણ સંભવી ના શકે. કારણ કે જો કણને સંભવવાનો પ્રયત્ન કરો તો ગતિ ઉર્જા નેગેટિવ થઈ જાય, જે શક્ય જ નથી. એટલે આ વિસ્તારમાં કણ સંભવી શકે નહીં. કારણ કે જો ત્યાં એવું માનો કે કણ છે તો એની ગતિ ઉર્જા નેગેટિવ મળે, જે શક્ય નથી. શું મિત્રો આ સમજમાં આવ્યો પહેલો ક્વેશ્ચન? હા સર. હા સર. બીજા ક્વેશ્ચન માટે એક કામ કરીએ, કુલ ઉર્જાની લાઈન જ દોરી નાખીએ. તો આ કુલ ઉર્જાની લાઈન છે આવડી. બધામાં નેગેટિવ જ આવશે. આમાં તો 4 તબક્કામાં જો સ્થિતિ ઉર્જા હંમેશા કુલ ઉર્જા કરતાં મોટી જ છે બધા તબક્કામાં. તો અહીં કોઈ પણ તબક્કામાં કોઈ પણ સ્થાને કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરશો તો હંમેશા કેવું મળશે? આ સ્થિતિ ઉર્જા દરેક તબક્કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા કરતાં વધારે છે. તો કુલ ઉર્જામાંથી દરેક તબક્કામાં નેગેટિવ જ રહેશે. એનો મતલબ કે કણ એક પણ સ્થાને હોઈ શકે નહીં. હોઈ ના શકે, સંભવી ના શકે. સર આમાં x ગ્રેટર ધેન એ આવશે ને બધી જગ્યાએ? શું કહો છો? માં x બધી જગ્યાએ ગ્રેટર ધેન એ જ આવે ને? x ગ્રેટર ધેન એ ના, 0 થી સ્ટાર્ટ થાય છે ને. જો 0 થી a, a થી b, b થી c, c થી d. શું વાંધો છે? બોલો શું કહો છો? સર તમે આ ઉપર x ગ્રેટર ધેન એ લખ્યું છે ને સેકન્ડ, એટલે ફર્સ્ટમાં સેકન્ડ, એમાં કન્ફ્યુઝિંગ હતું. એટલે આમાં ને એમાં, એટલે આમાં શું આવે તો x નું ને એમાં? આ 0 થી a વાળો વિભાગ, પછી a થી b વાળો વિભાગ, પછી b થી c વાળો વિભાગ, c થી d વાળો વિભાગ. એટલે x ગ્રેટર ધેન નહીં, x ગ્રેટર ધેન 0 ના કોઈ પણ તબક્કામાં, x ગ્રેટર ધેન 0.
તમે x ગ્રેટર ધેન 0 લખ્યું છે ને ઉપર પણ. એમાં બે ભાગમાં જ વિભાજિત થયું. લેસ ધેન a એટલે એટલો ભાગ 0 થી a ની વચ્ચેનો, અને x ગ્રેટર ધેન a એટલે આ ભાગ. એટલે એમાં બે તબક્કા પડ્યા. સમજ્યા? એટલે એવું કહી શકાય કે 0 ઇઝ લેસ ધેન x. એટલે પહેલો તબક્કો મેં ક્યાંથી ક્યાં વિચાર્યો? તો 0 થી x. વચ્ચે. સમજ્યા તમે? હા સર. બીજો તબક્કો a થી મોટા મૂલ્ય માટે, x નું આ બધા મૂલ્ય. સમજ્યા? હા. તો શું થાય છે? 0 થી સ્ટાર્ટ કરીને ગમે, પણ તમે જો સ્થિતિ ઉર્જા હંમેશા મોટી જ છે બધી વખતે, કુલ ઉર્જા કરતા હા ગમે ત્યાં. એટલે એ બધામાં મોટું જ આવશે. એટલે x ગ્રેટર ધેન 0 માટે ના કોઈ પણ મૂલ્ય માટે, x ગ્રેટર ધેન 0 ના કોઈ પણ મૂલ્ય માટે, એટલે તો લખ્યું છે કે અહીં કોઈ પણ સ્થળે ભાગ પાડવાની જરૂર જ નથી. ખ્યાલ આવ્યો? હા ઓકે સર. હા. અહીં દરેકે દરેક સ્થળે હંમેશા ગમે ત્યાં તમે શોધશો, પણ સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા બાદ કરશો ને તો મોટા મૂલ્યથી નાના કુલ ઉર્જામાંથી મોટું મૂલ્ય, કુલ ઉર્જામાંથી એટલે કે નાના મૂલ્યમાંથી મોટું મૂલ્ય બાદ કરો તો આન્સર નેગેટિવ જ આવવાનો છે હંમેશા. ઇઝ ઇટ ક્લિયર? હા સર. કારણ એક પણ સ્થાને સંભવી ના શકે. ઇઝ ધેટ ક્લિયર? ચલો હવે ત્રીજી આકૃતિ દેખો. કુલ ઉર્જાની લાઈન દોરી નાખવા દો પહેલા મને, એટલે તમને ખ્યાલ આવે કે કુલ ઉર્જા મોટી છે કે સ્થિતિ ઉર્જા મોટી છે. તો આ કુલ ઉર્જાની લાઈન છે આવડિયા જે મેં દોરીને. તો કહો મને 0 થી a માટે શું થશે? ત્રીજામાં પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? ફરી વાર વિચારો તો જરા. નેગેટિવ. પોઝિટિવ નહીં આવે. 0 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન a. એટલે 0 થી a સુધીના ભાગમાં તમે જોઈ શકો છો કે સ્થિતિ ઉર્જા વધારે. જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધારે છે કુલ ઉર્જા કરતા, તો સ્થિતિ ઉર્જા મોટી છે, તો કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરો તો આન્સર શું આવશે? નેગેટિવ આવ્યો. અર્થાત ગતિ ઉર્જા નેગેટિવ આવી. એટલે એનો મતલબ કે શક્ય નથી, એટલે કે કણ સંભવી, શું લખવું? ના શકે. ના શકે. પણ હા, 0 થી a અને x ગ્રેટર ધેન b, b કરતા મોટું મૂલ્ય, એનામાં પણ સંભવી શકશે નહીં. નહીં. ના. પણ a અને b વચ્ચે વિચારો તો a અને b વચ્ચે જુઓ તો સંભવિત અને બી વચ્ચે થઈ શકે. હા, સ્થિતિ ઉર્જા કરતા કુલ ઉર્જા વધારે જો છે, તો a અને b ની વચ્ચેનો ભાગ એવો છે કે જ્યાં આગળ કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરો તો આન્સર પોઝિટિવ આવશે. શું આ સમજ્યા? હા સર. અહીંયા કણ સંભવી શકશે, અહીંયા સંભવી શકે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. શું આ સમજમાં આવ્યું બાદ મિત્રો? હા સર. હા સર. ચલો ચોથો કિસ્સો. તો ફોર્થ કિસ્સામાં જો તો કેટલા આપણે છે ને સૌથી પહેલા છે ને ઓલો કુલ ઉર્જા વાળું છે ને એની લાઈન દોરી નાખીએ આપણે કુલ ઉર્જાની, એટલે આપણને બધા વિભાગ ખબર પડી જાય. પહેલા કુલ ઉર્જાની લાઈન દોરી નાખીએ. આ રહી જો, ધીસ ઇઝ ધ કુલ ઉર્જા. હવે આમાં છે ને બહુ બધા ભાગ પાડવા પડશે તમારે, બહુ બધા પાર્ટીશન કરવા પડશે. સૌથી પહેલા x લેસ ધેન માઇનસ b/2, એટલે કે b/2 કરતા ઓછા અંતર માટે, એટલે આ ભાગ. ખ્યાલ આવ્યો? પછી અને x ગ્રેટર ધેન b/2, એટલે આ ભાગ. તો આ બંને ભાગ એવા છે, આ બંને ભાગ એવા છે કે ત્યાં આગળ તમે જોઈ શકો છો સ્થિતિ ઉર્જા અને હજી એક -a/2 થી a/2 ની બધી વચ્ચેનો વિસ્તાર. તો આ ત્રણ ભાગ એવા છે, -a/2 થી a/2 વચ્ચેનો વિસ્તાર. આ ત્રણ ભાગ એવા છે કે ત્યાં આગળ જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે ને કુલ ઉર્જા કરતા ઓછું છે. જો એટલે પોઝિટિવ માં છે, કોઈ સંભવી શકે. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા કરતા ઓછું. જો આ કુલ ઉર્જાની લાઈન છે, ધીસ ઇઝ ધ કુલ ઉર્જા. એના કરતા જો સ્થિતિ ઉર્જા નાની છે, ઓછી છે. કયા કયા વિભાગમાં? -a થી a/2, ગ્રેટર ધેન b/2 અને લેસ ધેન -b/2. આ સમજ પડી મિત્રો? હા સર. હા સર. છે કે ત્યાં આગળ શું થશે? પોઝિટિવ મળશે કે આ કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરીએ તો નેગેટિવ મળશે કે પોઝિટિવ મળશે? પોઝિટિવ. પોઝિટિવ. તો એનો મતલબ કે કણ શક્ય, સંભવી શકે છે. સંભવિત શકે. કણ સંભવી શકે છે, કણ શક્ય છે. પરંતુ કયા કયા વિભાગ? તો કે ભાઈ -b/2 થી -a/2,
-b/2 થી -a/2 અને a/2 થી b/2 વચ્ચે, એટલે આટલો ભાગ ખબર પડી મિત્રો, આટલો ભાગ. તો b/2 થી આ b/2 બિંદુ છે મિત્રો, ધીસ ઇઝ ધ -b/2 એન્ડ ધીસ ઇઝ ધ -a/2. એટલે -b/2 થી -a/2 વચ્ચેનો ભાગ અને a/2 થી b/2 વચ્ચેનો ભાગ. તો આ જે પોર્શન છે ત્યાં તમે જો સ્થિતિ ઉર્જા વધી જાય છે, પીક થઈ જાય જો કુલ ઉર્જા કરતા, તો શું થશે? નેગેટિવ. મૂલ્ય નેગેટિવ તો મળશે એટલે કર્ણ ના સંભવી શકે. -v કરો તો નાનામાંથી મોટું મૂલ્ય બાદ કરો તો આન્સર નેગેટિવ આવે. તો મતલબ કે કર્ણ સંભવી ના શકે. તો મિત્રો આપણો મેઇન ટાર્ગેટ શું હતો કે એવા વિસ્તારો શોધવાના છે કે જ્યાં આગળ કર્ણ સંભવી ના શકે. તો આપણને બધા જ એવા વિસ્તારો મળી ગયા ચારે ચાર આલેખમાં કે જ્યાં જ્યાં કર્ણ સંભવી ના શકે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હવે તમારે કરવાનું શું, બહુ સિમ્પલ. તમારે છે ને સિમ્પલ વિચારવું હોય ને તો એક લાઈન દોરી નાખવાની. સૌથી પહેલા શું કરવાનું કે કુલ ઉર્જાની લાઈન દોરી નાખવાની અને એ લાઈન દોર્યા પછી જોઈ લેવાનું કે સ્થિતિ ઉર્જા એના કરતાં મોટી છે કે નાની છે એ લાઈન કરતાં. તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધી જાય તો શું થાય? ત્યાં સંભવી ના શકે. પણ એ લાઈન કરતાં સ્થિતિ ઉર્જા નીચેની સાઈડ હોય ને તો સંભવી શકે. ધેટ્સ ઇટ. ઇઝ ધેટ ક્લિયર? સર ગતિ ઉર્જા શૂન્ય હોય તો ગતિ ઉર્જા શૂન્ય હોય તો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા બંને સમાન થઈ જાય. ગતિ એટલે બધી એક જ યાંત્રિક મતલબ કુલ ઉર્જાની રેખા પર જ સ્થિતિ ઉર્જા મળે ને. એક્ઝેક્ટલી એવું જ થાય ને. તો એવું જ થાય ને, સ્વાભાવિક જ છે ને. ઓકે, ઓકે સર. એટલે જો સૌથી પહેલા તો એવું સમજાવ્યું કે ગતિ ઉર્જા આપણે કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા, ને જો કે કદાપી શૂન્ય હોતી અને ગતિ ઉર્જા કદાપી શૂન્ય નહીં, શું આવશે અહીંયા આગળ? ઋણ. ઋણ નથી હા, હોતું. ઋણ હોતી નથી. હા, ગતિ ઉર્જા કદાપી શૂન્ય નહીં આવે, ઋણ આવશે. ઋણ હોતી નથી. મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને જો કે ઋણ હોય તો પછી વસ્તુ તે વિસ્તારમાં હોઈ શકે નહીં, અને કે ઋણ બની જાય તો પછી વસ્તુ ત્યાં પોસિબલ જ નથી. બસ, તો પછી આ ચારે ચાર તબક્કામાં એ જ સમજાવવાનું છે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? સર આ બધાના એક્ઝામ્પલ નથી આપવાના ને આમાં? આ એક્ઝામ્પલ પૂછ્યા તો છે પણ એ આપવા અઘરા છે. હવે આવું હા. વધઘટ થતી હોય તો ક્યાં આપણને કઈ રીતે ખબર પડે? એટલે આના એક્ઝામ્પલ તો બહુ શાંતિથી વિચારવા પડશે. મેં નહીં વિચાર્યા આ નોટ્સ બનાવતી વખતે. લખ્યું તો છે આ લોકોએ. એવા કેટલાક ઉદાહરણ વિચારો કે જેમાં આલેખ આવી જતો હોય. તો આવી સર ફોર્થ આલેખમાં દડાની ગતિ આવે એટલે આપણે આમ દડો ફેંકીએ કદાચ. પણ આમાં કઈ રીતે સ્થિતિ ઉર્જા નેગેટિવ થાય, પાછું પીક મળે, ઘટતી વધતી જાય, ઘટતી જાય, નેગેટિવ મળે. So there is quite હા એટલે સર ખાલી આ આલેખ જોઈને એવું લાગ્યું કે આમ વધે હમ. છે પછી ડાયરેક્ટ અલગ નીચે આવે છે એટલે. એટલે આના એક્ઝામ્પલ બનાવવા મને લાગે બહુ અઘરા છે. છતાં પણ હું તમને શાંતિથી વિચારીને તમને જવાબ આપીશ. એટલે ઓકે આમાં સર. એક્ઝામ્પલ એ લોકોએ તો પૂછ્યા છે. જો કે આ ક્વેશ્ચન એક્ઝામમાં તો નહીં આવે, પણ છતાં પણ એને આપણે ટેક્સ્ટમાં છે એટલે આપણે જવાબ તો આપવો જ પડે. એટલે હું તમને હા. વિચારજો, હું પણ વિચારીશ અને આપણે ડિસ્કસ કરીશું. ઓકે, પછી ક્યારેક. ઓકે સર. ચલો, ક્વેશ્ચન નંબર 3 પર આવીએ. શું તમને આ ક્વેશ્ચન નંબર 3 ની આકૃતિ દેખાય છે મિત્રો? હા સર. ઓકે, જોઈએ ક્વેશ્ચન શું પૂછવા માંગે છે. સર આ ક્વેશ્ચન નંબર 4 નહીં? 4 ને? ઓકે, નંબર 3 છે પણ 4 છે. ઓકે, ફાઇન. તો હા, 4 નંબર, પ્રિન્ટિંગ મિસ્ટેક. સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા kx²/2 આપેલ છે. જ્યાં ચલો સ્થિતિ ઉર્જાને ત્યાં v કીધું પણ હું u કહું તો ચાલશે મિત્રો? સિમ્બોલ v. હા સર. ચાલશે ને? અને k ની કિંમત 1/2 છે. 0.5 નો મતલબ 1/2. તો કેન આઈ સે 1/4x² લખી નાખું, ચાલશે? તો 1/4x² થઈ જશે ને? હા સર. ઓકે, હવે આપણને આલેખ આપ્યો છે. દર્શાવો કે 1 જૂલ જેટલી જ્યારે કુલ ઉર્જા હશે, 1 જૂલ જેટલી કુલ ઉર્જા હશે ત્યારે કણ x બરાબર ±2 પાસે પહોંચે અને પછી પાછો ફરવો જોઈએ. અચ્છા મિત્રો, જ્યારે પદાર્થ પાછો ફરે, પાછો ફરેનો મતલબ શું ખબર? પોતાની ગતિની દિશા બદલે.
પાછો ફરે અર્થાત પોતાની ગતિની દિશા બદલે. ગતિની દિશા બદલે તે ક્ષણે તેની ગતિ ઉર્જા શું થાય મિત્રો? શૂન્ય થાય. જેમ કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ, તો ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ જે ક્ષણે પાછો ફરે તો એક ક્ષણ પૂરતું એક ક્ષણે એની ગતિ ઉર્જા શું બની જાય? શૂન્ય થઈ જાય કારણ કે વેગ શૂન્ય. હા, વેગ શૂન્ય. સમજો છો, લોલક છે લોલક, તો લોલક દોલનો કરે છે, તો જે ક્ષણે એ એક જગ્યાથી પાછો ફરશે તો એક ક્ષણ પૂરતો એનો વેગ કેટલો હશે? શૂન્ય થઈ જશે. શૂન્ય. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? શું આ વાક્ય સમજ પડ્યો તમને? હા સર. તો આથી ઉલટું પણ સાચું. તો આનીથી ઉલટું વિચારો કે જ્યારે પદાર્થની ક્ષણિક ગતિ ઉર્જા શૂન્ય બને તો ત્યારે પદાર્થ શું કરશે? અહીં દિશા બદલે. હા, બને ત્યારે દિશા બદલે. તો ક્વેશ્ચન મારે એવું સાબિત કરવાનું છે કે x બરાબર ±2 પાસે દિશા બદલે છે, એવો ક્વેશ્ચન છે. તો હું એવું સાબિત કરી નાખું કે x બરાબર ±2 પાસે ગતિ ઉર્જા શૂન્ય છે. જો હું એવું સાબિત કરી નાખું કે x બરાબર ±2 પાસે ગતિ ઉર્જા શૂન્ય બને છે તો ઓટોમેટિકલી એવું સાબિત થઈ ગયું કે દિશા બદલે જશે. હા કે ના? હા સર. જો હું એવું સાબિત કરી નાખું કે x બરાબર ±2 પાસે ગતિ ઉર્જા શૂન્ય બને છે તો શું એવું સાબિત થઈ ગયું કે ત્યાંથી પદાર્થ ગતિની પોતાની દિશા બદલશે? કહી શકાય? હા કહી શકાય. હા સર. ઓકે. હવે આપણને ખબર છે કે કુલ ઉર્જા એટલે શું? તો બોલે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે શું? તો કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા. હવે કુલ ઉર્જા તો આપણને આપેલી જ છે. કેટલી આપી છે? હાફ mv². ના ના, કુલ ઉર્જા કેટલી આપી છે? એક જૂલ આપી. એક જૂલ. 1 જૂલ આપેલી છે. હા કે ના? અને સ્થિતિ ઉર્જા હા, સર. 4x² લખી નાખું. હા સર. હવે કાં તો x બરાબર હું 2 લખું ± અને k શૂન્ય મનું, અને કાં તો ચલો ને k બરાબર 0 કરીએ. જો k બરાબર 0 હોય તો કેન આઈ સે 1 - 1/4x² બરાબર 0. તો 1 બરાબર 1/4x² થશે. x² બરાબર 4 થશે. તો x બરાબર શું થશે મિત્રો? ±2. તો આમ સાબિત થઈ ગયું કે ભાઈ ગતિ ઉર્જા શૂન્ય ક્યારે થાય છે? જ્યારે x બરાબર ±2 હોય ત્યારે. તો આમ સાબિત થાય છે કે x બરાબર ±2 પાસે ગતિ ઉર્જા શૂન્ય અર્થાત પદાર્થ પોતાની ગતિની દિશા બદલશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? યસ સર. દાખલો સર આ સમજ. જ્યારે ગતિ ઉર્જા પદાર્થ પાછો ફરે ત્યારે શૂન્ય હોય તો ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ને? સ્થિતિ ઉર્જા ડેફિનેટલી મેક્સિમમ હોય. એકદમ સાચી વાત. ત્યારે મહત્તમ થવાની છે. વાત સાચી છે. ઓકે સર. સર બોલો. બીજી એક વાર પૂછ્યું છે કે જ્યારે કોઈ બધા પૃથ્વીની કક્ષામાં આવે ત્યારે એના પર પૃથ્વી વડે કેન્દ્રગામી બળ લાગતું હોય? હા, લાગતું જ હોય ને 100%. એટલે જ તો પદાર્થ એની એ કેન્દ્રગામી બળને કારણે જ તો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. કક્ષાનો મતલબ જ ભ્રમણ થયો. ઇનફેક્ટ એ ગુરુત્વાકર્ષી બળને કારણે જ ભ્રમણ કરે છે. ઓકે સર. એટલે મિત્રો તમને વળી પાછું તમે એ જ જગ્યાએ અટક્યા. તમે ક્યાં અટક્યા કહો તમને? તમે એ જગ્યાએ અટક્યા કે સાહેબ આપણે અહીંયા આગળ પૃથ્વી છે, બરાબર? વચ્ચે વચ્ચે પૃથ્વી છે, તો અને એની આસપાસ કોઈ પદાર્થ છે, કોઈ ગ્રહ છે, સૂર્ય જેમ કે ચંદ્ર છે, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ખેંચાઈ ના જાય? તો મિત્રો એ ગુરુત્વાકર્ષી બળને કારણે ખેંચાઈ ના જાય. આપણે ફિઝિક્સના ફંડામેન્ટલ એવું કહે છે કે જ્યારે કેન્દ્રગામી બળ લાગતું હોય ને ત્યારે એ કેવી ગતિ કરે પદાર્થ? વર્તુળાકાર ગતિ કરે. વર્તુળ ગતિ કરે. ઇઝ ધેટ ક્લિયર? એટલે ક્યારેક એવો પ્રશ્ન થાય કે હાલો ગુરુત્વાકર્ષી બળને કારણે પૃથ્વી સૂર્યમાં ઘૂસી ના જવી જોઈએ, અથવા પૃથ્વીની અંદર ચંદ્ર ઘૂસી ના જવો જોઈએ. ગુરુત્વાકર્ષી બળ લાગે છે પૃથ્વી તરફ. તો ભાઈ ફિઝિક્સના ફંડામેન્ટલ એવું કહે છે કે આવા પ્રકારના બળ લાગતા હોય ને ત્યારે એ પદાર્થ અંદર ના આવી જાય, પણ એ પદાર્થ કેવી ગતિ કરશે? વર્તુળમાં ગતિ કરે. તો સર એને અંદર ખેંચવા માટે જેમ કે બ્લેક હોલમાં થાય તો એમાં આ ગુરુત્વાકર્ષણ ખાલી વધે એટલા માટે એવું થાય? એમાં એવું હોય કે જો આનો કોઈક રીતે વેગ શૂન્ય બની જાય ને, તત્કાલીન વેગ, જો કોઈક રીતે વેગ શૂન્ય બની જાય ને તો પછી એ કેન્દ્ર તરફ ઘૂસી જાય. વેગ જો જો સર થોડો બી વેગ હોય તો એ આજુબાજુ ફરતો રહી શકે?
એટલે વેગ ઘટે ને તો એની વર્તુળ માર્ગની કક્ષા પણ ઘટે. વેગ જો હા ધીમે ધીમે ત્રિજ્યા નાની થતી જાય એની મતલબ ત્રિજ્યા નાની બનતી જાય. સાચી વાત છે. રધરફોર્ડનું મોડેલ કદાચ તમે ભણ્યા હશો, એમાં આવી બધી વાતો. હા ઓકે સર. હા બરાબર ને? હા સર. ઓકે. ઓકે તો મિત્રો ક્વેશ્ચન નંબર 4 સમજમાં આવ્યો? હા સર. હા સર તો મેં શું કર્યું છે કે ગતિ ઉર્જાને શૂન્ય કરી અને એના પરથી x શોધ્યું. તો ખબર પડી કે +or-2. તો આમ સાબિત થાય છે કે x બરાબર +or-2 પાસેથી પદાર્થ પોતાની ગતિની દિશા બદલશે, પાછો ફરશે. હવે છે ને હું તમને ચારેક ક્વેશ્ચન તમને જાતે આપું છું. એસક્યુ ટાઈપના ક્વેશ્ચન્સ છે બધા. તમે 100% તમારે વાંચવાના, બધા સારા હોય છે આમાં. 5મા ક્વેશ્ચનમાં 4 પ્રશ્નો છે, બહુ ફંડામેન્ટલી બહુ સરસ હોય આ બધા. 6થા ક્વેશ્ચનમાં 3-4 પ્રશ્નો છે, 7મા ક્વેશ્ચનમાં 3-4 છે, અને 8મા ક્વેશ્ચનમાં 3-4 ક્વેશ્ચન છે. તો આ 5, 6, 7 અને 8 તમને વાંચવા માટે હોમવર્કમાં આપું છું. 5, 6, 7 અને 8 એમાં બધામાં 4-4 પ્રશ્નો છે અને સરસ મજાના ક્વેશ્ચન પૂછેલા છે. તમે થોડું વાંચજો અને વિચારજો, અને પછી ના સમજ પડે તો મને પૂછજો. ઓકે. ઓકે અત્યારે ક્વેશ્ચન નંબર 9 પર આપણે આવીએ. શું મિત્રો ક્વેશ્ચન નંબર 9 તમને દેખાઈ રહ્યો છે તમારા બોર્ડમાં, તમારા મોબાઈલમાં સામે? હા સર હા સર. ઓકે. ક્વેશ્ચન એવો છે કે પાવરના કોના સમપ્રમાણમાં હશે? પ્રારંભમાં પદાર્થ સ્થિર છે અને અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે, તો ટી સમયમાં મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? તો મિત્રો આપણને ખબર છે કે પાવર બરાબર શું થશે? એફવી F into V થશે મિત્રો. હા યસ ઓર નો? યસ સર ઓકે. F ના બદલે હું A/m લખી શકું મિત્રો? હા સર. લખી શકાશે. અને વેગ કોઈ પણ તબક્કે ટી સમયે વેગ v બરાબર v0 + at થશે. સર તમે F બરાબર A/m કેમ લખ્યું છે? અલા, શું થયું આ? શું થયું આ બધું? F/m આવે છે. અલા, હા ઓકે. હા હા સર. હા સર અને વેગના બદલે શું લખી શકું મિત્રો? at. તો કેન આઈ સે ma² t લખાશે મિત્રો? લખા હા સર. પણ શું રકમમાં એવું આપ્યું છે કે પ્રવેગ અચળ છે? હા પ્રવેગ અચળ હા સર દર્પણ અચળ જ હોય ને? શું કહો છો? દર્પણ અચળ જ હોય ને સર? હા. સામાન્ય સંજોગોમાં કશું લખ્યું ના હોય તો દ્રવ્યમાન પણ અચળ, પ્રવેગ પણ અચળ. તો પી ચાલે છે, શું આવશે મિત્રો તો પછી? ઈ. ટી. એની 1 ઘાત અથવા ટી. તો ધીસ ઇઝ ધી આન્સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. એસક્યુ થયો આ. ચલો થોડો સારો, એના કરતાં થોડો સારો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 10 પર આવો. ક્વેશ્ચન નંબર 10 થોડોક સારો ક્વેશ્ચન છે એના કરતાં. હમણાં જે કર્યું એના કરતાં સારો છે. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ દિશામાં ગચ્છો. સૌથી પહેલું વાત ધ્યાન આપજો કે પાવર અચળ છે. ધેટ ઇઝ ટુ બી નોટેડ. ઓકે. પાવર અચળ છે એ વસ્તુ માઇન્ડમાં રાખજો. તો ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે એવો ક્વેશ્ચન છે. પાવર અચળ છે તો સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે એવો ક્વેશ્ચન છે. ઓકે. આપણને ખબર છે મિત્રો કે પાવર બરાબર F into V. યસ ઓર નો મિત્રો? હા સર હા સર. અથવા બીજી ભાષામાં F into V
બરાબર પાવર ઇઝ ઇક્વલ્સ ટુ અચળ. ઓકે, હવે એફ ના બદલે એમ એ લખી શકું મિત્રો? હા સર. ચલો, મારો મેઇન ટાર્ગેટ યાદ છે ને શું છે? મારો મેઇન ટાર્ગેટ સ્થાનાંતર છેલ્લે સ્થાનાંતર લાવવાનો છે. ચલો, આ એના બદલે હું શું લખી શકું? dv/dt. ડીવી બાય ડીટી અને ઇન્ટુ વી. ચલો, ઇઝ ઇક્વલ્સ ટુ પી થશે. તો એમ વી ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ પી ડીટી લખાય મિત્રો? હા સર. હા સર. બંને બાજુ સંકલન લેતા ચલો એમ બહાર આવી જશે અને વી રેસ ટુ 1 નું સંકલન શું થાય? v²/2. v²/2. વી સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો પી બહાર આવી જશે કારણ કે પી તો અચળ છે. પી અચળ છે મિત્રો, એટલે બહાર આવી જશે. અને સંકલન 1 ડીટી એટલે શું થાય? t²/t. પેલા t²/2. સંકલન 1 ડીટી એટલે ખાલી ટી થાય. અચળ પદનું સંકલન અચળ પદ ગુણ્યા ચલ પી ઇન્ટુ ટી સંકલન થઈ ગયું. સમજમાં આવ્યું મિત્રો? સમજમાં આવ્યું? હા સર. ઓકે. તો વી સ્ક્વેર બરાબર 2pt ભાગ્યા એમ થશે મિત્રો. હા સર. તો વી બરાબર શું થશે મિત્રો? √2pt/m. √2p બાય એમ અને ઇન્ટુ ટી રેસ ટુ 1/2 લખાય. હા સર. હવે મારો મેઇન ટાર્ગેટ તો યાદ છે ને, સ્થાનાંતર સુધી પહોંચવાનો હતો. એટલે વેગનું વિકલન થયું. વિના બદલે શું લખું મિત્રો? dx/dt. dx/dt. dt is equals to √2p બાય એમ ટી રેસ ટુ 1/2. ચલો અહીંયા સુધી પહોંચ્યા બધા? હા. પહોંચ્યા? હા સર. તો મિત્રો dx ને સૂત્રનો કરતા બનાવીએ તો dx બરાબર √2p બાય એમ ટી રેસ ટુ 1/2 ઇન્ટુ ડીટી. હવે લખી શકાય મિત્રો? લખી શકાય સર. બંને બાજુ સંકલન લેતા ચલો સંકલન 1 dx એટલે શું થાય? x. ખાલી x. ખાલી x. √2p બાય એમ બહાર આવી જશે અને ટી રેસ ટુ 1/2 ડીટી નું શું થાય? જો આ √2p બાય એમ અચળ છે હા મિત્રો, પાવર અચળ છે. √2p t/3/2 થશે. 1/2 રેસ + ટુ 1. 3/2 upon 3/2 જે આવે તે નીચે ઉપર જે આવે નીચે આવે. શું આ સંકલન સમજમાં આવ્યું મિત્રો? હા સર. તો આ થઈ જશે x બરાબર 2/3 √2p બાય એમ અને ટી રેસ ટુ 3/2. આ તો બધું જ આ જેટલો ભાગ છે તો કેવો છે મિત્રો? અચળ. અચળ, બધું જ અચળ છે. તો પછી x સ્થાનાંતર x એટલે છે શું આવશે? t/3/2. સર આપણે w ઇક્વલ્સ ટુ p ઇન્ટુ ટી કરી દીધું ને તો એ ઈસી પડે. આમાં બે વાર સંકલન ના કરવું પડે. શું કહો છો બોલો તો? w ઇક્વલ્સ ટુ p ઇન્ટુ ટી કર્યું હોત ને અચ્છા, તો બે વાર પાવર સંકલન. બરાબર w/t. ઓકે, તો w બરાબર pt. ઓકે, હવે w એટલે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર w બરાબર ગતિ ઉર્જા નો ફેરફાર. પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય ધારી લઈએ. પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય ધારી લઈએ તો હાફ mv² બરાબર pt. આ સીધું આ સ્ટેપ આવી જાત. આ સ્ટેપ સીધું આવી જાત. જો એટલે સોરી એમાં ઈઝી પડ્યું. હા, તો ઈઝી પડે થોડું. વાત સાચી છે, ખોટી વાત નથી. આ સીધું આ એક સંકલન થયા પછીનું સીધું સ્ટેપ આવી ગયું છે. પહેલી વારના સંકલન પછીનું સ્ટેપ. ઇઝ ધેટ ક્લિયર? આ જે લાસ્ટ સંકલન છે એમાં ડી ની 1/2 ઘાત ગુણ્યા ડીટી છે, તો હવે ડીટી નું સંકલન નહીં કરવાનું શું બોલે છે તું? સર? આમ થર્ડ પેજમાં મને એમ કે સંકલન x રેઝ ટુ n dx નું શું થાય? આનું સંકલન શું થાય?
એની ઘાતમાં વધારો અને એને નીચે આવે એટલે n+1/n. હા, પછી dx લખવાની જરૂર પડે કે ના પડે? ના પડે. તો સર આમાં જે તમે ના આ પડે સૌથી ને. પહેલું સંકલન કર્યું, આ ફર્સ્ટ સંકલન, એમાં તમે dt નું ડાયરેક્ટ t લખ્યું એટલે ક્યાં dt નું ડાયરેક્ટલી લખ્યું છે? સંકલન t થશે. સંકલન dt એટલે સંકલન 1 dt અને 1 નું t થાય. ઓકે સર, એટલે આમાં એવું ના થાય ને? બધામાં પેલી એમ જ બાજુ થાય. બધામાં એમ જ થાય. સંકલન p dt એટલે p બાર સંકલન 1 dt અને અચળ પદ સંકલન 1 dt એટલે સંકલન 1 dx નું x થાય. સંકલન 1 dt નું t થશે. એ 1 ના બદલે તો ખરેખર t⁻0 છે એવું વિચારવાનું હોય. તો t⁻0 નું સંકલન શું થાય? t⁻1/1 એટલે એટલા માટે pt થાય છે. સમજ્યા? હા, ઓકે સર. આ તો સંકલનના બેઝિક નિયમ હતા જ ને. સંકલન 5dx હોય તો આપણે શું લખતા હતા? કેમ 5x નહોતા લખતા આપણે? કેટલી બધી વખત આવ્યું આપણે? હા સર. હા સંકલન 3dx હોય તો આપણે 3x નહોતા લખતા? હા સર. સંકલન p અચળ પદ p dx હોય તો શું લખવું જોઈએ? તો પછી px જ લખવું. અને હા, સંકલન p dt હોય તો પછી શું લખવાનું આવે? pt લખવાનું. pt. હા તો શું વાંધો છે? પરફેક્ટ જ છે ને? હા સર. હા ઓકે. હા સર. તો મિત્રો 10મો ક્વેશ્ચન તમને આવડ્યો હશે. ક્વેશ્ચન નંબર 11 થઈ ગયો છે મિત્રો. હા, થઈ ગયો છે સર. હા સર. નાખ્યા હશે ને? 13મો પણ થઈ ગયો 11, 12 ને 13 કરી નાખ્યા હશે. માય રાઈટ ફ્રેન્ડ્સ? હા છે. સર. થઈ ગયા છે, થઈ ગયા છે. ચલો ક્વેશ્ચન નંબર 14 માં આવો. 11, 12, 13 પતી ચૂક્યા છે. ક્વેશ્ચન નંબર 14. વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી લંબરૂપે અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછો ફરે છે. તેટલી જ ઝડપથી પાછો ફરે છે મિત્રો. તો આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય કે ના થાય? નંબર 1. નંબર 2, શું આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક છે? બોલો. પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? સર, આમાં થાય વેગમાન સંરક્ષણ. સંરક્ષણનો નિયમ તો બધામાં થાય સર. વેગમાન સંરક્ષણ તો એકદમ બધામાં થાય. સાચી વાત. ચાહે ગમે તેવી અથડામણ ના હોય જીવનમાં, ચાહે ગમે તેવી અથડામણ હોય, વેગમાન સંરક્ષણનો નિયમ તો પળાય ને પળાય જ. ઓકે. હા, ઓકે. હા, તો આમાં કુલ ઉર્જાનું સંરક્ષણ પણ થાય છે. જો વેગમાન અને કુલ ઉર્જાનું તો સંરક્ષણ થાય જ, એ તો ખબર જ છે. પણ આપણને પૂછ્યું છે વેગમાનનું, તો હા, વેગમાનનું સંરક્ષણ થશે. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર હા આવશે. બીજો ક્વેશ્ચન, આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક છે? તો સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક છે. શું કામ? કારણ વેગ કે સમાન રહે. ઉર્જાનું સંરક્ષણ થાય છે. હા, કારણ કે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને તંત્રની અંતિમ ગતિ ઉર્જા સમાન જ છે. કે તે જ ઝડપથી પાછો ફરે છે. તે ઝડપથી પાછો ફરે. તે ઝડપથી પાછો ફરે એટલે કણની નો વેગ સમાન છે. માં કંઈ ફેરફાર થતો નથી. અને આપણે માની લઈશું કે વાયુ પાત્રની દિવાલ સ્થિરની સ્થિર જ રહે છે. નહીં તો એવું જ હોય ને, વાયુ પાત્રની દિવાલ થોડી કાંઈ એની જાતે હલવા માંડે વાયુ ભર્યો હોય તો પાત્રમાં. તો ઇન શોર્ટ, કુલ ઉર્જા તંત્રની અથડામણ પહેલા જે હતી એટલી જ રહે છે. તંત્રની કુલ ગતિ ઉર્જા અથડામણ પહેલા જેટલી હતી એટલી જ અથડામણ પછી રહે છે. મતલબ ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થયું. તો આ તો કેવી અથડામણ કહેવાય? સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક અથડામણ કહેવાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા હા સર. સર. બીજો ક્વેશ્ચનનો આન્સર સ્થિતિસ્થાપક આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા. ચલો ક્વેશ્ચન નંબર 15 પર આવો. મિત્રો, કાર્યક્ષમતા કદાચ પહેલી વાર આવે છે, તો સૌથી પહેલા કાર્યક્ષમતાનો મતલબ સમજી લઈએ. મિત્રો, માની લો કે પંખાનું કામ છે ને આપણને હવા આપવાનું છે. અચ્છા, એની બદલે પંખાના બદલે ચલો ને આપણે લેમ્પનું એક્ઝામ્પલ લઈએ, બલ્બનું એક્ઝામ્પલ. બલ્બ છે ને આપણને પ્રકાશ આપે છે. આપણે બલ્બને ઇલેક્ટ્રિસિટી આપીશું અને બલ્બ આપણને પ્રકાશ આપે છે. તો ચલો, બલ્બ માટે ઇનપુટ તરીકે કોણ થયું? ઇલેક્ટ્રિસિટી. અને એક્ઝેક્ટલી, ઇનપુટ તરીકે ઇલેક્ટ્રિસિટી અને આઉટપુટ તરીકે શું? પ્રકાશ. પ્રકાશ. ચલો, માની લો કે બલ્બની કાર્યક્ષમતા 40% છે
તો હું એને 100 જૂલની ઇલેક્ટ્રિસિટી આપું 100 જૂલની તો એને મને પ્રકાશ કેટલો આપશે 40% એટલે એ આપણને 40 જૂલ જ આપશે. અથવા ચલો ઉલટું વિચારીએ કે બલ્બને હું 100 જૂલ ઇલેક્ટ્રિસિટી આપું છું પણ એમાંથી એ ખાલી 40%નો જ મને પ્રકાશ 40 જૂલનો જ પ્રકાશ આપે છે. મેં એને ભલે 100 જૂલ ઉર્જા આપી પણ એ મને 40 જૂલની જ આપણને પ્રકાશ આપે છે, બાકીની 60 વેડફી નાખે છે. તો એની કાર્યક્ષમતા કેટલી થઈ કહેવાય બલ્બની? 40%. તો યાદ રાખજો. જો હવે હું તમને સમજાવું કે કાર્યક્ષમતા તમારે કોઈ પણ પદાર્થની શોધવી હોય ને તો શું કરાય ખબર છે? આઉટપુટ પાવર અથવા ઉર્જા આઉટપુટ ભાગ્યા ઇનપુટ અને ગુણ્યા 100% કરો ને એટલે તમને કાર્યક્ષમતા મળે. જેમ કે બલ્બના કિસ્સામાં આઉટપુટ ઉર્જા કેટલી હતી? 40. કેટલી હતી? 100. અને ગુણ્યા 100% કરો એટલે આન્સર 40%. તો આ કાર્યક્ષમતાનું સૂત્ર થયું. મિત્રો ખબર પડ્યું આ કાર્યક્ષમતાનું સૂત્ર? હા સર. સર હા બોલો. સર કોઈ કિસ્સામાં એવું હોઈ શકે કે જેટલી ઇનપુટ આપ્યું હોય એટલું જ આઉટપુટ મળે. તો એવું થતું હોય તો કાર્યક્ષમતા 100% કહેવાય. હજી સુધી એવો તો કોઈ પદાર્થ શોધાયો જ નથી કે જેને 100% કાર્યક્ષમતા હોય. હા સર, એટલે કારણ કે ઉર્જાનો વ્યય ક્યાંક તો થાય જ, એટલા માટે આઉટપુટ. સાચી વાત છે. સાચી, એકદમ સાચી વાત છે. હં. પણ અત્યારે તો મેં તમને ખાલી કાર્યક્ષમતા કઈ રીતે શોધાય ને તમને શીખવાડ્યું કે ભાઈ તમને એવું આપ્યું હોય કે ભાઈ એક મશીનને આપણે છે ને 500 જૂલ ઉર્જા આપીએ છીએ અને મશીન આપણને 32 જૂલનું કામ કરી આપે છે. તો કાર્યક્ષમતા શોધવા માટે શું કરવાનું? આઉટપુટ ભાગ્યા ઇનપુટ ગુણ્યા 100%. આ કાર્યક્ષમતાનું સૂત્ર થયું. આ ખબર પડી તમને? શું આ કાર્યક્ષમતાના સૂત્રની ખબર પડી? હા સર. બસ, તો આ પહેલી વખત કદાચ આવ્યું છે તમારા જીવનમાં, પણ હવે યાદ રાખજો કે કાર્યક્ષમતા તમારે શોધવી હોય ને તો આઉટપુટ ભાગ્યા ઇનપુટ કરી અને 100 વડે ગુણો એટલે કાર્યક્ષમતા તમને મળે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા, ક્લિયર સર. ઓકે, હવે દાખલો ગણીએ આપણે મિત્રો. ચલો હવે આપણે દાખલો ગણીશું. ચલો સાંભળજો મિત્રો, કાર્યક્ષમતાના આધારિત દાખલો પહેલી વખત તમે ગણી રહ્યા છો તો સમજો જરાક શું કહેવા માંગે છે. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલો પંપ મોટર 30 મીટર ક્યુબ ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ છે. પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવર ઉપયોગ લેવાયો હશે? ચલો મિત્રો, આપણે કોઈ ફ્લેટ હોય, ફ્લેટ તો નીચે મોટર હોય અને નીચે જે પાણી આવે એને અગાસીમાં ટાંકી સુધી પહોંચાડવાનું હોય. તો મોટર શું કરે? તો કોઈ મને કહેશે મોટરમાં ઇનપુટ તરીકે કોણ હોય અને આઉટપુટ તરીકે કોણ હોય? ઇનપુટ તરીકે ઇલેક્ટ્રિસિટી. પરફેક્ટ. ઇનપુટ તરીકે ઇલેક્ટ્રિસિટી, આઉટપુટ તરીકે શું કહેવાય? તો કે ભાઈ પાણીને ઉપર ચડાવે છે તે પાણીને ઉપર ચડાવવાની પ્રક્રિયા છે ને એને યાંત્રિક કાર્ય કર્યું અને યાંત્રિક પાવર કહેવાય. એટલે એ આપણું આઉટપુટ કહેવાય. પાણીને ઉપર ચડાવવાની પ્રક્રિયાને યાંત્રિક ઉર્જા આપી કહેવાય. યાંત્રિક એટલે ઇનપુટ તરીકે ઇલેક્ટ્રિકલ પાવર અને આઉટપુટ તરીકે યાંત્રિક પાવર. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? તો મિત્રો, કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ્સ ટુ સૌથી પહેલી વાત કે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. ઇનપુટ પાવર, આ પહેલી વાત. હું છે ને 100% નથી ગુણતો એટલે કાર્યક્ષમતાની કિંમત છે ને હું 0.30 લઈશ. એટલે 30% આપણે 0.30 લઈશ કારણ કે અહીંયા 100 લખ્યા નથી. તો કાર્યક્ષમતા આઉટપુટ પાવર તરીકે મેકેનિકલ પાવર છે અને ઇનપુટ પાવર તરીકે ઇલેક્ટ્રિકલ પાવર છે. હવે જો મારે ઇલેક્ટ્રિકલ પાવર શોધવો હોય, વિદ્યુત પાવર શોધવો હોય તો પહેલા કેટલું યાંત્રિક પાવર છે શોધવો પડે અને પછી આને કાર્યક્ષમતા વડે ભાગવું પડે. શું આ સમજમાં આવ્યું મિત્રો?
આટલું સમજ્યા? હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર અપ ટિલ નાઉ? યસ સર. ઓકે, તો હવે મારે સૌથી પહેલા તો યાંત્રિક પાવર કેટલો છે એ શોધવો પડે. તો પાણીને ઉપર ચડાવવાનું કામ મોટર કરે છે. તો જો h ઊંચાઈ સુધી પાણીને ચડાવવું હોય તો આપણે કેટલી ઉર્જા આપી હશે પાણીને ઉપર ચડાવવા માટે? કેટલું યાંત્રિક કાર્ય કર્યું હશે? તો જી. પાવર ઇઝ ઇક્વલ્સ ટુ કરેલું કાર્ય ભાગ્યા સમય. તો મિત્રો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થળાંતર. બળ તરીકે માજી આવશે કારણ કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં પાણી ચડાવવાનું છે. હા. h ઊંચાઈ સુધી ચડાવવાનું તો mgh/t આવશે. હા. W બરાબર fd. f તરીકે માજી, d તરીકે h અને ભાગ્યા સમય. આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. સર. તો સૌથી પહેલા મારે છે ને મેકેનિકલ પાવર શોધવા માટે મારે દ્રવ્યમાન શોધવું પડશે. તો મિત્રો આપણને ખબર છે કે ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. તો દળ શોધવા માટે શું કરવું પડશે મિત્રો? કદ ગુણ્યા ઘનતા. તો કદ કેટલું છે? 30 મીટર ક્યુબ. મીટર ક્યુબ. અને પાણીની ઘનતા જાણો છો ને 1000 થાય. હા. તો આનો આન્સર દ્રવ્યમાન મળી ગયું આપણને મિત્રો 30,000. હું છે ને સરળતા ખાતર જીની કિંમત 10 લઈ લઉં છું હો. બાકી 9.8 લેવું જોઈએ પણ સરળતા ખાતર 10 લઈ લઉં છું. અને h ની કિંમત કેટલી છે? 40. 40 મીટર. 40. અને કેટલી મિનિટમાં ઉપર ચડાવવાની વાત છે? 15. 15. 15 ગુણ્યા 60 લખવું પડશે ને મિત્રો કારણ કે મિનિટને સેકન્ડમાં ફેરવવું પડશે. શું આ સમજમાં આવ્યો મિત્રો? નો હા કે ના તો બોલો. હા સર. 6 હા સર. 35 એટલે 5000. 2 5 દુ 10 5 તેરી 15 એટલે છે ને 1000 ભાગ્યા 5000 ગુણ્યા 10,000 ભાગ્યા 3. 10,000 એટલે 3333.3 વોટ આવશે. આ તો હજી મેકેનિકલ પાવર મળ્યો. મારો ટાર્ગેટ શું છે? ઇલેક્ટ્રિકલ પાવર શોધવાનો છે. તો ઇલેક્ટ્રિકલ પાવર શોધવા માટે મારે શું કરવું પડશે? તો કે ભાઈ મેકેનિકલ પાવર જે મળ્યો એને કાર્યક્ષમતા વડે ભાગવાનું. તો 3333.3 ને પોઈન્ટ ભાગી નાખીશ. 0.3 વડે ભાગીશ તો પાવર ઇલેક્ટ્રિકલ પાવર કેટલો હશે મિત્રો? 1111.1 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 11,111 વોટ, લગભગ 11.1 કિલોવોટ. આવું આવે છે કઈ આન્સર મિત્રો કે ઓગસ્ટ? હા સર, અલગ આવે. જોવા દો મને એક મિનિટ. લેટ મી ચેક. નથી કરી ને? સર અચ્છા 40 40 રહી ગયું. 40 રહી ગયું લા 40 રહી ગયું. 13,313. હા હા હા. લેટ મી 333. ઓકે ઓકે ઓકે. લેટ મી ચેક. 40 તો રહી જ ગયા. એટલે અહીંયા 5 તેરી 15 5 દુ 10 પણ અહીંયા ગુણ્યા 4 પણ છે ને. એટલે 5000 ગુણ્યા 2 10,000. 10,000 ગુણ્યા 4 એટલે 40,000 ભાગ્યા 3 થશે. એટલે 40 કિલોવોટ ભાગ્યા 3. ચલો હવે કરીએ. તો 40 કિલોવોટ ભાગ્યા 3. 40 કિલોવોટ ભાગ્યા 3 ભાગ્યા 0.3. 40 ભાગ્યા 3 ભાગ્યા 0.3. તો મિત્રો આ થઈ જશે 400 ભાગ્યા 9 કિલોવોટ. 400 ભાગ્યા 9 હવે આવી જશે. જો 9 ચોક 36 44 પોઈન્ટ સમથિંગ ખબર નહીં શું આવે. જુઓ તો મિત્રો 43.6. 44.2. આપે સર જી બરાબર 10 એવું છે ને એટલે થોડું આડું આવશે. હા એટલે આવી જાય ને અપ્રોક્સિમેટલી આવી જાય છે ને મિત્રો. હા, એપ્રોક્સિમેટ આવી જશે. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. એટલે સૌથી પહેલા મારે છે ને ઇલેક્ટ્રિકલ પાવર શોધવો હતો. એટલે મેં શું કર્યું? પહેલા આઉટપુટ પાવર શોધી કાઢ્યો, મેકેનિકલ પાવર W/T કરીને. અને પછી કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ ભાગ્યા ઇનપુટ. તો ઇનપુટ પાવર એટલે ઇલેક્ટ્રિકલ પાવર. તો ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ પાવર ભાગ્યા કાર્યક્ષમતા. સમજમાં આવી ગયું મિત્રો? ઇઝ ધેટ ક્લિયર?
યસ ઓર નો? સર ક્લિયર. ચલો ક્વેશ્ચન નંબર 16 પર આવો મિત્રો. એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે છે ને આમાં એકદમ ઝાંખો ડોટ છે, તમને કદાચ દેખાતું હોય ને તો ત્રીજો બોલ છે ને દેખાતો નથી. હું છે ને થોડીક દેખાય તમને? 3 બોલ દેખાય છે દરેક વખતે કે બે જ દેખાય તમને? હા, ત્રીજો છે એકચ્યુઅલી. હા, ત્રીજો છે એકચ્યુઅલમાં. એનો કલર એકદમ ઝાંખો છે ને એટલે દેખાતો નથી. સર ફોન ત્રાસો કરીને જોવો ને તો દેખાય છે. હા, ફોન ત્રાસો કરીને દેખો ચલો બધા તો દેખાશે. જ્યાં જ્યાં હું આ ટપકું કરું છું ને ત્યાં દેખાશે. ઓકે, આવું છે. એટલે 3 ગોળાઓ છે એકચ્યુઅલમાં. ચલો હવે રકમ વાંચીએ. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે. એટલે આ 2 અને 3 ની વાત છે. બે એકબીજાના સંપર્કમાં હોય તેવા 2 બોલ બેરિંગ એટલે 2 અને 3 ની વાત છે. હવે તેના જેટલા જ દળનું v જેટલું ઝડપથી ગતિ કરતું એક બોલ હેડ ઓન સંઘાત, એટલે આમ હેડ ઓન એટલે એક પરિમાણ, આમ સામસામે એક્ઝેક્ટ માથાની અથડામણ, તો હેડ ઓન સંઘાત કરે છે તો અથડામણ બાદ કયું પરિણામ શક્ય છે? તો મિત્રો આપણને ખબર જ છે કે ગમે તેવી અથડામણ હોય પણ એમાં શેનું સંરક્ષણ થવું જોઈએ? કુલ ઉર્જા અને વેગમાન. કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થવું જોઈએ. હા કે ના? હા કે ના? હા સર. ચલો એક કામ કરો, અથડામણ પહેલા તંત્રનું વેગમાન કેટલું છે? હવે અથડામણ બાદ 3 શક્યતાઓ આપેલી છે, 3 માંથી કઈ સાચી એ શોધવાનું છે. તો એક કામ કરીએ, પેલા અથડામણ પહેલાનું વેગમાન તો શોધી કાઢીએ. ચલો અથડામણ પહેલાનું વેગમાન કેટલું છે જુઓ તો. બોલો, કોઈ કહેશે મને અથડામણ પહેલાનું વેગમાન પી ઇનિશિયલ? ઇન્ટુ વી પ્લસ 0 પ્લસ 0 કહી શકાય મિત્રો, કારણ કે બીજો અને ત્રીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે અને પહેલો પદાર્થ v વેગથી ગતિ કરે છે. સમજ્યા? હવે P1 માં શું થાય છે? P1 માં બીજા કે ચલો શું આવે જુઓ તો. 0 પ્લસ 2m ઇન્ટુ v/2, તો mv સેટ થઈ જાય છે. પહેલું સાચું છે. ઓકે, સર આમાં ગતિ ઉર્જા શોધવા. હા એક જ મિનિટ. હા, બીજા પહેલામાં તો વેગમાન સંરક્ષણનો નિયમ પડાય છે. ચલો બીજામાં વેગમાન સંરક્ષણનો નિયમ પડાય છે બીજા કેસમાં. તો બીજા તબક્કાનું વેગમાન શોધીએ બીજા કિસ્સાનું. તો 0 0 અને પછી mv, તો આ બીજામાં પણ mv જ આવે છે કારણ કે 0 + 0 + mv. અને ત્રીજામાં વેગમાન સંરક્ષણનું થાય છે તો 3m ભેગા થઈ ગયા અને v/3. હા, તો બધામાં ત્રણેયમાં થશે. થાય જ છે. એટલે વેગમાનનું તો સંરક્ષણ થાય જ છે, પણ આ હેડ ઓન સંઘાતમાં છે ને, હેડ ઓન સંઘાત એટલે એક રીતે સ્થિતિસ્થાપક સંઘાત પણ થવી જોઈએ. હેડ ઓન સંઘાત એટલે સ્થિતિસ્થાપક સંઘાત પણ હોવી જોઈએ. એટલે વેગમાનની હારે બીજું શું થવું જોઈએ? ગતિ ઉર્જાનું સંરક્ષણ. તો હવે ગતિ ઉર્જાનું સંરક્ષણ ક્યાં થાય છે શોધી દઈએ. ચલો ગતિ ઉર્જા કેટલી? તો બોલે તો ½ mv². ચલો સમીકરણ નંબર 1, ઇનિશિયલ ગતિ ઉર્જા કે ઇનિશિયલ. ચલો હવે કેસ 1 માં ગતિ ઉર્જા કેટલી? તો પદાર્થ એક સ્થિર છે અને બીજા બંને પદાર્થ v/2 ગતિમાં, એટલે ½ m તરીકે 2m અને v તરીકે v/2 the whole square. તો that is equals to 1/4 4mv² થશે, કારણ કે આ બગડું કેન્સલ, પણ v²/4 થશે ને. તો શું આ ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું? ના સર, નહીં થયું. બીજા કેસમાં જોઈએ તો ½ mv² થશે. એટલે એમાં m × v². હા, તો આમાં સંરક્ષણ થયું. જો હા. એક જ પદાર્થ v વેગથી ગતિ કરે છે અને ત્રીજા કેસમાં ½ m તરીકે 3m અને v તરીકે v/3 the whole square.
તો આ તો મિત્રો શું આવશે ખબર છે? v²/9 થઈ જશે. તો 3 તો જવાબ શું આવશે ખબર છે? હાફ mv² ઇન્ટુ 1/3 આવશે. હાફ mv² ઇન્ટુ 1/3 બાકી રહી જશે. 1/6 mv². ના થયું આમાં પણ. તો પછી આમાં કઈ ખાલી કયું પરિણામ શક્ય બનશે? માત્ર બીજું. બીજું only second case is possible. Is that clear, friends? સર આમાં આપણે એવું સાબિત કરવાનું છે કે વેગમાન અને ગતિ ઉર્જા બંને સમાન થાય તો એ કિસ્સામાં કઈ સંઘાત મતલબ એક કયો કિસ્સો સ્થિતિસ્થાપક સંઘાત અનુભવશે? હા, તો એ જ ક્વેશ્ચન છે કે કયા કિસ્સામાં સંઘાત સ્થિતિસ્થાપક છે એ ક્વેશ્ચન શોધવાનો છે. ઓકે, ઓકે સર. અથડામણ બાદ નીચેનામાંથી કયું પરિણામ સ્થિતિસ્થાપક સંઘાત માટે શક્ય છે? આ હેડ ઓન શબ્દ છે ને એ ઇનડાયરેક્ટલી સ્થિતિસ્થાપક એવું સમજવું. ઓકે, ક્વેશ્ચન ઇનડાયરેક્ટલી શું કયો કિસ્સો સ્થિતિસ્થાપક સંઘાત માટે શક્ય છે એવો ક્વેશ્ચન છે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ચલો, એના પછીનો ક્વેશ્ચન, એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના સ્થિર અવસ્થામાં રહેલા બી ગોળા સાથે અથડાય છે. ગોળાના કદને અવગણો તો સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ માનો. તો શું કરવાનું છે? શું રકમ અડધી લાગે છે. એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા બીબ સાથે અથડાય છે. અથડામણ, હા, ક્વેશ્ચન એવો છે કે અથડામણ બાદ ગોળો એ કેટલો ઉપર જશે? બોલો શું મિત્રો આન્સર આવશે? અથડામણ બાદ ગોળો એ કેટલો ઉપર જશે? ચલો કોઈ ઉપર જશે જ નહીં. ઉપર જશે જ નહીં. નહીં જાય. શું કામ નહીં જાય? સ્થિતિસ્થાપક અથડામણ. રકમમાં એવું લખ્યું છે. સંરક્ષણ થાય છે એટલે. ના ના, રકમમાં લખ્યું છે કે અથડામણ સ્થિતિસ્થાપક છે. તો મિત્રો ગતિ ઉર્જા. ત્યારે મારી વાત ધ્યાનથી સાંભળજો. જ્યારે આ ગોળો અહીંયા પહોંચી, જ્યારે આ એ ગોળો અહીંયા પહોંચશે ને પછી બધું જો એક પરિમાણમાં જ આવી જશે. પછી બંને ગોળાઓ એક જ દિશામાં આવી જશે. જો બંને ગોળાઓ એક પરિમાણમાં જ આવશે. તો બે આ ગોળો એક અહીંયા પહોંચી ગયા પછી જે અથડામણ થશે એ એક પરિમાણીય સ્થિતિસ્થાપક સંઘાત. તો યાદ કરો મિત્રો, જ્યારે બે સમાન દ્રવ્યમાન ધરાવતા પદાર્થ વચ્ચે સ્થિતિસ્થાપક સંઘાત થાય એક પરિમાણીય, ત્યારે ઇસકી ટોપી ઇસકે સર, યાદ છે? વેગોની અદલ બદલ. તો પ્રારંભમાં પહેલા ગોળો બી સ્થિર હતો તો અથડામણ પછી શું થશે? બંને સાથે ગતિ કરવા લાગે. અરે ના ના, સ્થિતિસ્થાપક સંઘાત છે. એ સ્થિર એ થશે, સ્થિર બી થઈ જશે અને ગતિ બી કરશે. ગતિ કરશે. હા હા એટલે ગોળો બીજ જેટલા વેગથી ગોળો એ અથડામણ કરવા માટે આવ્યો હશે ને, જેટલા વેગથી એટલા જ વેગથી ગોળો બી ગતિમાં આવી જશે અને ગોળો એ કેવો બની જશે? સ્થિર બની જશે. પછી ગોળો એ કેટલો ઊંચે જશે? ઊંચી જશે જ નહીં. ઊંચે જશે જ નહીં. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. યસ હા સર. સર. ચલો ક્વેશ્ચન નંબર 18 પર આવો. 17મો ક્વેશ્ચન સમજમાં આવ્યો ને મિત્રો? હા સર. ક્વેશ્ચન નંબર 18. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો જ્યારે ગોળો ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે પ્રારંભિક ઉર્જાના 5% ઉર્જા હવાના અવરોધક બળ સાથે ગુમાવે છે. મિત્રો ફરીવાર એકવાર ક્વેશ્ચન, ગોળો છે ને અત્યારે એ બિંદુ પાસે છે, બિંદુ એ પાસે, અને જ્યારે નીચે આવે ત્યારે એની ઝડપ કેટલી હશે એવો ક્વેશ્ચન છે.
તો પહેલા તો મને એમ કહો કે જેમ જેમ ગોળો નીચે આવશે ત્યારે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. જે અલા ઉપરથી નીચે ગતિ ઉર્જાનું ગતિ ઉર્જા. હા, પણ એવું રકમમાં આપ્યું કે 5% તો ગુમાવી દેશે. એનો મતલબ કે જે ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે એ કેટલા ટકા પ્રાપ્ત કરશે? 55%. બસ તો પતી ગઈ વાત, પતી ગયો દાખલો. તો શું એવું લખી શકાય કે પ્રાપ્ત થતી ગતિ ઉર્જા is equals to 95% of the પ્રારંભિક સ્થિતિ ઉર્જા? શું આ સર. સમજમાં આવ્યું? હા સર. હા સર. આ સમજમાં આવ્યો? તો પ્રાપ્ત થતી ઉર્જા એટલે હાફ mv સ્ક્વેર. 95% એટલે 95/100 એટલે 0.95 થશે mgh. mgh. m કેન્સલ, તો v સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 0.95 ગુણ્યા. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા કે ના? હા સર. ચલો g ની કિંમત 9.8 લઈ લઈએ અને h કેટલું લઈશું મિત્રો? જમીનથી 0.5 ઊંચાઈ. હા, 9.8 1.5 કરો તો આ બધાનો ગુણાકાર કરો અને પછી રૂટ કાઢો. તો આ બધાનો ગુણાકાર કરો અને પછી રૂટ કાઢો. તો 5.3. બધાનો ગુણાકાર કર્યો પહેલા હા સર. અને પછી રૂટ કાઢ્યો. કાઢી દીધું. રૂટ પછી 5.285 એટલે 5.3 પણ કહેવાય ને એમ. ચાલશે. પણ આવે છે મિત્રો આન્સર? આવે છે આન્સર? જુઓ તો હા 5. 5.2848. તો મિત્રો શું આ દાખલો સમજમાં આવ્યો? હા. હા સર. ચલો ક્વેશ્ચન નંબર 19 પર આવો. આ 18મો ક્વેશ્ચન સમજમાં આવ્યો ને મિત્રો? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 19 પર આવો. ક્વેશ્ચન નંબર 19 સરસ મજાનો ક્વેશ્ચન છે. 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે. થોડા સમય બાદ રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી લારીના જ તળિયા પર ઢોળાવા લાગે છે. અને જ્યારે સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? રેતી જમીન પર નથી ઢોળાતી, રેતી લારીના જ તળિયા પર ઢોળાવા લાગે છે. એટલે કંઈક આવું હશે મિત્રો, કે કંઈક આવું કંઈક ગોઠવણ હશે, ખબર નહીં. પણ મિત્રો માની લો કે આ લારી છે. અને માની લો મિત્રો એ એક થેલી છે. એ લટકે જ લારી પર. આ થેલી લારી પર આ રીતે લટકતી હશે, ધારી લો. અને આમાં છિદ્ર પડી જાય છે અને ધીમે ધીમે રેતી ઢોળાય છે. અને આ લારી જે છે એ સમગ્ર લારી ગતિમાં છે. લારી માની લઈશું કે આપણે લારી આખી આખી ગતિમાં છે. આપણી જે લારી છે એ આ રીતે ગતિમાં છે. તો સર આ કોથળી એમને મૂકેલી બી ના હોય શકે લારી ઉપર? પણ હવે મૂકશો તો પછી તમે રેતી ક્યાં ઢોળશો? મને એ નહીં ખબર પડે. રેતી તળિયા પર તો એ કઈ રીતે લાવીશું આપણે? ઢોળીને હા, ઓકે સર. લારીના તળિયા પર જ લાવવું છે. સમજ્યા આખી વસ્તુ?
હશે, પણ આમાં કહેવાનો આશય એક જ છે કે રેતી છે ને લારીના તંત્રમાંથી બહાર નથી નીકળતી, એ લારીના તંત્રમાં જ રહે છે. તો પછી મિત્રો શું થાય? ચાહે કોઈ પણ સિચ્યુએશન હોય, તમે કોઈ લારી પર જો અચળ વેગથી ગતિ કરે છે, અચળ વેગથી ગતિ કરે એનો મતલબ શું થયો? એક ધારી ગતિ, એટલે બાહ્ય બળ શૂન્ય. અને આપણને ખબર છે કે બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાન સંરક્ષણનો નિયમ લાગે. તો તંત્રનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ વેગમાન. તંત્રનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ વેગમાન. આમાં ટ્રોલીની ઝડપ તો તરત રહેશે ને? એટલે આમાં એવું થશે કે શું છે કે આખા લારી પ્લસ આખી જે લારી છે ને એનું કુલ દ્રવ્યમાન પહેલા 325 કિલોગ્રામ હતું, કારણ કે 300 + 25, અને આખી બધી રોટી ઢોળાઈ જાય બધી, પછી તંત્રનું દ્રવ્યમાન કેટલું આવશે? 325 જ રહેશે. 325 જ રહેશે. તો પછી અંતિમ પ્રારંભિક વેગ અને અંતિમ વેગ પણ સમાન જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર? પરંતુ સર જો નીચે પડતી હોય તો ટ્રોલીની ગતિ વધી જાય ને? હા, પરફેક્ટ. હું એ જ કહેવા માંગતો હતો કે માની લો કે એવું કંઈક થતું હોત કે આ રેતી નીચે પડી જાય છે, તો શું આવત? તો વધી જાય. એમ ઇનિશિયલ વી ઇનિશિયલ 300 કેબી. એમ ફાઇનલ વી ફાઇનલ, તો એમ ઇનિશિયલ 325 આવત, વી ઇનિશિયલ 27 કિલોમીટર પ્રતિ અવર, એમ 300. 100 આવત, અને વી ફાઇનલ શોધવાનું આવત. સમજ્યા મિત્રો? એટલે આ રેતી તો લારીના તળિયામાં, મતલબ લારીમાં જ ઢોળાય છે. જો જમીન પર પડી જતી હોત ને તો લારીની ઝડપ વધી જાત. સમજ્યા મિત્રો? આ દાખલો સમજમાં આવ્યો? હા સર. હા સર. એટલે અહીંયા તો જવાબ શું આવશે? મિત્રો? 27. 27. પણ જો રેતી જમીન પર ઢોળાઈ ગઈ હોત તો કંઈક સારો ક્વેશ્ચન બનત. આ સમજ્યા મિત્રો? હા. ચલો, શું ક્વેશ્ચન નંબર 20 થઈ ગયો છે કે બાકી છે? આ 20મો ક્વેશ્ચન થઈ ગયો છે કે બાકી? થઈ ગયો સર. અને મેં તમને આ ક્વેશ્ચનમાં બીજી રીતે પણ કરવાનું કીધું તો મારા ખ્યાલથી. કોઈએ try કર્યું? એક લોંગ મેથડ થી પણ સોલ્વ કરવાનું કીધું હતું મેં તમને આ ક્વેશ્ચન. યાદ છે? ક્વેશ્ચન નંબર 20 ને એક લોંગ મેથડ થી પણ કરવાનું કીધું હતું. હા કે ના? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. ટ્રાય કર્યું કોઈએ કે કીધું નથી એવું કઈ? કીધો તો સર. કરજો ટ્રાય, હજી ફરીવાર ટ્રાય કરજો ને જવાબ સેમ આવે છે કે નહીં ચેક કરજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 21 પર આવો. થોડો અલગ ટાઈપનો ક્વેશ્ચન છે મિત્રો, સાંભળવું પડશે, થોડું સાંભળજો. ક્વેશ્ચન નંબર 21. એક પવનચક્કી પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. પંખો, તમે ઉપર તમારી ઉપર જો પંખો ફરતો હશે, દેખાયો તમારા ઘરમાં? હા સર. દેખાય છે પંખો ફરતો? હા સર. તો એ કોને આવરે છે? જુઓ તો ફરતો પંખો વર્તુળ. વર્તુળાકાર ક્ષેત્રફળને આવરી લે છે. હા કે ના મિત્રો? હા. ઓકે, તો મિત્રો આ ફરતો પંખો જે છે એ વર્તુળાકાર ક્ષેત્રફળને આવરી લે છે. ચલો, આ વાક્ય તમને સમજમાં આવ્યું મિત્રો? યસ ઓર નો? સર ક્ષેત્રફળને એટલે વર્તુળને આવરી લેવું એટલે બનાવે છે, વર્તુળાકાર ભાગ બનાવે છે. ઓકે, હા. ઓકે. ચલો હવે તમે વિચાર કરો કે આ પવનચક્કીના પાંખિયા છે અને ગોળ 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 ફરે છે.
થોડી વધારે સારી આકૃતિ દોરું તો વધારે ખ્યાલ આવશે. આ પવન ચક્કી ના પાખિયાઓની ગતિ છે. ઓકે, એટલે હવે શું થાય છે ખબર છે? આ પવન છે ને આ રીતે નીચે આવે છે. આમ પવન આ રીતે પવન ચક્કીમાંથી આ રીતે નીચે આવે છે. એક્ઝોસ્ટ ફેનમાંથી હવા બહાર નીકળતી વિચારી તમે કોઈ દિવસ? હા સર. તો આપણે એવું વિચારીશું કે આ રીતે આમ નીચે આવે છે આખે આખો પવન. તો કોઈ મને કહેશે આ પવન કેવો આકાર છે? નળાકાર. નળાકાર રચ છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? એટલે કઈ રીતે? એટલે આ પવન ચક્કીમાંથી આ પવન આવ્યો અને બહાર નીકળ્યો, અને આ વર્તુળાકાર ભાગમાંથી બહાર નીકળતો પવન, કલ્પના કરો કે નળાકારી આકાર રચશે. દેખાય નહીં પણ આવું વિચારી શકાય? સર આ કલ્પના છે ને? હા, કલ્પના જોઈએ ને, પણ છે વાસ્તવિકતા. દેખાય નહીં પણ છે વાસ્તવિકતા. એટલે હું એવું કહેવા માંગુ છું કે જે પવન ચક્કીમાંથી જે પવન બહાર નીકળતો હશે એ આમ નળાકારીય ભાગમાંથી બહાર નીકળતો હશે, એવું કહી શકાય. સર આમ આજુબાજુ બી ના જાય, ઉલટાનું વધારે આજુબાજુ ના જાય? જાય, પણ આપણે એવું માનીએ છીએ કે ધારો કે આ રીતે પવન, ઓકે, એવું માની હા ચાલીએ. ઓકે સર. હા સર. એવું માનવું આપણા માટે સરળ રહેશે. એનું કારણ તમને હમણાં દાખલો ચાલશે ને એટલે ખ્યાલ આવશે. ચલો ફરીથી, એક પવન ચક્કીના પાખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે, એટલે બનાવે છે. પવન વી વેગથી વર્તુળને લંબરૂપે, જો શું લખ્યું છે દેખાય છે તમને? હવે તમારે ફરજિયાતપણે શું કરવું પડશે? નળાકાર લેવું પડશે. નળાકાર જ લેવું કારણ કે પડશે. લકમમાં લખ્યું છે ને લંબરૂપે છે, તો એ વર્તુળને લંબરૂપે બનાવો તો શું થાય? નળાકાર થઈ ગયા. નળાકાર જ તૈયાર થશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. એટલે એ લખાણમાં લખ્યું છે એટલે આપણે કરવું પડે. ઓકે, હા સર. તો ટી સમયમાં કેટલી દળની હવા તેમાંથી પસાર થશે? તો ટી સમયમાં સૌથી પહેલા કેટલી દ્રવ્યમાનની હવા પસાર થાય, એવો ક્વેશ્ચન છે. ચલો મિત્રો, મારું ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો અને આન્સર આપજો. સૌથી પહેલા આપણે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. ક્વેશ્ચન નંબર 1 નો આન્સર આપવા તરફ જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1, જો પવનની ઝડપ v હોય તો ટી સમયમાં કેટલું અંતર કાપશે? વીટી. v હોય તો ટી સમયમાં કપાતું અંતર, અને L બરાબર VT કહી દો મિત્રો. હા સર. તો મિત્રો આ જે અંતર છે ટી સમય માટે નળાકાર વિચારીએ તો આ VT લંબાઈનો નળાકાર બનશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અહીંયા સુધી પહોંચ્યા? હા સર. તો તેના વડે ઘેરાતું ઘનફળ, તો ઘનફળ ઇઝ ઇક્વલ્સ ટુ, કેન આઈ સે પાઈ આર સ્ક્વેર એચ? નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ લેવાય? હા સર. હા સર. પણ પાઈ આર સ્ક્વેર ના બદલે આડછેદ એ લઉં તો ચાલશે? હા સર. વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ, અને એચ ના બદલે શું લખી શકું મિત્રો? વીટી. વીટી. સુધી પહોંચ્યા? હા. હા કે ના? હા સર.
ઓકે, હવે જો ઘનતા રો હોય તો ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે દળ ભાગ્યા કદ. તો તમારે દ્રવ્યમાન શોધવું હોય તો ઘનતા ગુણ્યા કદ કરવું પડશે. હા સર. તો ઘનતા રો અને કદના બદલે શું લખી શકું? EVT. તો આ આપણને શું મળી ગયું? ટી સમયમાં પસાર થતું દળ મળી ગયું. શું આ દાખલો ત્યાં સુધી પહોંચ્યા મિત્રો? હા સર. હા સર. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. ટી સમયમાં કેટલી દ્રવ્યમાનની હવા પસાર થશે? તો એ સર અહીંયા આપણને હવાની ઘનતા આપી છે તો એ લખીએ તો? હા, હવે બધી કિંમતો મૂકી દેવાની ને. એટલે હવે તમે સૂત્રમાં કિંમત તો મૂકી જ શકશો ને. તમને ઘનતા છે, આડછેદ આપેલો છે, વેગ આપેલો છે, બરાબર છે? હા ઓકે. ઓકે, હા ઓકે ઓકે. તો એ કિંમત મૂકો. આન્સર ટીના સ્વરૂપમાં રહેશે. આન્સર ટીના સ્વરૂપમાં જ રહેશે કારણ કે સમય નથી આપ્યો. આન્સર તો ટીના સ્વરૂપમાં જ રહેશે. ઓકે, હા ઓકે સર. ચલો હવે બીજો ક્વેશ્ચન. ગતિ ઉર્જા કેટલી? હવાની ગતિ ઉર્જા. તો મિત્રો આપણને ખબર છે કે ગતિ ઉર્જાનું સૂત્ર તો શું છે? હાફ mv સ્ક્વેર વાળા. હાફ એમ વી સ્ક્વેર. તો મિત્રો ઓલું હાફ અને એમ ના બદલે હું શું લખી શકું? રો EVT. ઇન્ટુ વી સ્ક્વેર. કેન આઈ સે હાફ રો વી ક્યુબ ઇન્ટુ એટી લખી શકાય? હા સર. વી ઇન્ટુ વી હા સર. એટલે વી ક્યુબ. આ થશે મિત્રો હા. કે ના? વળી પાછો આમાં બધી કિંમતો મૂકશો ને તો જવાબ ટીના સ્વરૂપમાં જ હા રહેશે. સર. ચલો હવે ત્રીજો ક્વેશ્ચન. જો પવન ચક્કીની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, માત્ર 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? હવે ત્રીજો ક્વેશ્ચન મેઇન છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. પવન ચક્કીની કાર્યક્ષમતા કેટલી આપી છે? 25%. એટલે 0.25. 25%. હવે પવન ચક્કી શેનું શેમાં રૂપાંતર કરે મિત્રો? કઈ ઉર્જાનું કયા ઉર્જામાં રૂપાંતર કરશે? પવન ઉર્જા એટલે યાંત્રિક ગતિ ઉર્જાનું ઉર્જાનું ઇલેક્ટ્રિસિટીમાં. વિદ્યુત ઉર્જાનું. એટલે યાંત્રિક ઉર્જાનું યાંત્રિક પાવરનું વિદ્યુત પાવરમાં રૂપાંતર કરે. હા કે ના? હા. હા. હા સર. કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. પણ આ કેસમાં આઉટપુટ પાવર તરીકે ઇલેક્ટ્રિકલ પાવર છે, મોટર નથી, આ પવન ચક્કી છે. અને ઇનપુટ પાવર તરીકે યાંત્રિક પાવર છે. શું આ સમજમાં આવ્યું મિત્રો? તો તમારે જો વિદ્યુત પાવર શોધવો હોય તો કાર્યક્ષમતાને મેકેનિકલ પાવર વડે ગુણવો પડે. ચલો આ સમજ પડી મિત્રો? હા સર. તો એક કામ કરીએ, પહેલા મેકેનિકલ પાવર શોધીએ. તો મેકેનિકલ પાવર એટલે કાર્ય ભાગ્યા સમય, પણ કાર્ય ભાગ્યા સમય એટલે ગતિ ઉર્જાનો ફેરફાર ભાગ્યા સમય. અને મિત્રો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે ગતિ ઉર્જા તો આપણે શોધેલી જ છે. જુઓ, ગતિ ઉર્જા શોધેલી છે. જુઓ, હાફ રો v ક્યુબ 80. હા, તો એને સમય વડે ભાગી નાખો. હાફ રો v હાફ રો ક્યુબ વી ક્યુબ એ થશે. હા સર. હાફ રોની બદલે 1/2. વેગનો ઘન 36 કિલોમીટર પર અવર એટલે 5/18. 36 ગુણ્યા 5/18 તો 18 દૂ 36 એટલે 10 આવશે. 10 નો ઘન એટલે 1000 અને ક્ષેત્રફળ તરીકે 30. તો મિત્રો આ 1.2 ભાગ્યા એટલે 0.6 ગુણ્યા 30, 0.6 ગુણ્યા 30 એટલે 6 તેરી 18, 18 ગુણ્યા 10⁻³ વોટ. હજી આ તો મને શું મળ્યું મિત્રો? મિકેનિકલ પાવર મળ્યો. Mechanical યાંત્રિક power. કાર્ય. અને ઇલેક્ટ્રિકલ પાવર તમારે શોધવો હોય તો 25% એટલે કેટલા? 25% એટલે મૂલ્યમાં કેટલો આવશે? ગુણ્યા 0.25. 0.25 અને ગુણ્યા 18 ગુણ્યા 10⁻³. ચલો એટલે 18
ગુણ્યા 0.25 કરો તો શું આવશે? 4.5. 4.5 કિલોવોટ. આન્સર આવે છે મિત્રો? જો કે હવાઈ ગયું. હા હવે આ સમજમાં આવ્યું મિત્રો? આ ક્વેશ્ચન આખો સમજમાં આવ્યો? સર આજે તમે હા, ગતિ સર. ઉર્જાનો તફાવત લીધો છે તો એમાં સર પ્રારંભિક ઉર્જા ને એવું બધું અલગ ના આવે કે પછી આ જે કે છે એટલે એ જ આવે? આપણે એવું માની લઈશું કે આ જે પવન એન્ટર થાય છે ને પવન ચક્કી પર હા થઈ અને એ બધો જ પવન છે ને એ બધો પવન ચક્કીને ફેરવવા એટલે માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ના સંરક્ષણ નહીં, સંપૂર્ણ ગતિ ઉર્જા વપરાઈ જાય છે. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા Yes, sir. અંતિમ શૂન્ય, અંતિમ એ બધી પવનની ગતિ ઉર્જા પવન ચક્કીને ફેરવવા માટે વપરાઈ જાય છે. હા ઓકે હા સર. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર એટલે હાફ mv સ્ક્વેર માઇનસ 0 એટલે હાફ mv સ્ક્વેર જ રહેશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. એટલે અહીંયા આગળ સંપૂર્ણપણે ગતિ ઉર્જા પવન ચક્કીને ફેરવવા માટે વપરાઈ જાય છે. ઓકે, ઓકે ઇઝ ઇટ ક્લિયર? હા સર. તો મિત્રો 4.5 કિલોવોટ જેટલી ઇલેક્ટ્રિસિટી પેદા થઈ શકે આ દાખલામાં. સારો દાખલો છે, શાંતિથી વિચારજો. એટલે મેં ઓલી આકૃતિ જે દોરી હતી ને એવી આકૃતિ વિચારજો તો નળાકાર તમારા માઇન્ડમાં આવી જશે. સ્ક્રીનશોટ. હા, નળાકાર્ય વિચારવાની. જો આકૃતિ ફરીવાર બતાવી દઉં છું એકવાર. ખબર પડી આવડું આ વસ્તુ? સ્ક્રીનશોટ મોકલી દેશો. ઓકે, સ્ક્રીનશોટ મોકલી દેશો. એ હા મોકલી આપીશ. હા સર આજે પીએમ નું સૂત્ર છે કે W/T એ પીયુ નું એટલે ઇલેક્ટ્રિકલ પાવર નું સૂત્ર બી એવું જ હોય? ના એવું નહીં, એ તો સિચ્યુએશન Okay. ડિપેન્ડન્ટ છે. આમાં Okay, sir. યાંત્રિક પાવર એટલે જો કાર્ય ઇલેક્ટ્રિકલ મોટરમાં કેવું હતું ખબર છે? ઇલેક્ટ્રિકલ અંદર એ ઇલેક્ટ્રિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું હતું. એટલે એમાં કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર તરીકે યાંત્રિક પાવર અને ઇનપુટ તરીકે ઇલેક્ટ્રિકલ. આમાં પવનચક્કી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે ઇનપુટ તરીકે યાંત્રિક ઉર્જા અને આઉટપુટ તરીકે વિદ્યુત ઉર્જા એટલે P/P. સર પણ આજે એનું સૂત્ર હોય એટલે મેકેનિકલ પાવર હા કાર્ય ભાગ્યા સમય. ઓકે ઓકે સર. કન્ફર્મ્ડ છે. મેકેનિકલ પાવર ઇઝ ઓલવેઝ ઇક્વલ્સ ટુ કાર્ય ભાગ્યા સમય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે. અને આપણે જે થિયરીમાં ભણ્યા હતા ને એ મેકેનિકલ પાવર જ તો હતો. આપણે જે પાવરની થિયરી ભણ્યા કાર્ય ભાગ્યા સમય એ ખરેખર તો યાંત્રિક પાવર જ છે. ઓકે. એટલે સર એટલે બધા સેમ ના હોય ને સર એમ? હા, તમને કોઈ એવું પૂછે કે વિદ્યુત પાવર એટલે શું, તો વિદ્યુત કાર્ય ભાગ્યા સમય એ પણ એમ જ થાય કે વિદ્યુત પાવર ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત કાર્ય ભાગ્યા સમય અને વિદ્યુત કાર્ય એટલે વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય. ઓકે, હા ઓકે સર. એટલે એમાં વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય કરવું પડે તમારે. આમાં યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા ભાગ્યા સમય કર્યું. ઓકે, હા સર. તો મિત્રો છે ને હવે 2 દાખલાઓ બાકી છે, 22 અને 23મો. એ દાખલાઓ અને પછી વધારાના સ્વાધ્યાયના દાખલાઓ બહુ સરસ છે પણ હવે પછી લઈશું. એટલે 2 દાખલાઓ અને આ MCQs જે છે ને બધા એ હું તમને કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં. એટલે આ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં ફિનિશ થઈ જશે અને પછી આવતા વખતેથી નવું ચેપ્ટર, એના પછીના વખતેથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. આજનો સેશન મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા આજનો સેશન અંત કરીએ છીએ.